ધોરણ 4 ચેપ્ટર નંબર 6 ભંગાર વેચનાર એમાં અહીં આપણે ઉદાહરણ મુજબ જે ગુણાકાર આપ્યો છે એ પ્રમાણે આપણે ગુણાકાર કરીશું। પહેલા તો સમજી લઈએ કે કઈ રીતે આ ગુણાકાર કરેલો છે। તો તમે જોઈ શકશો કે 64 ગુણ્યા 13 આપણને ગુણાકાર આપ્યો છે। આપણે સાદી રીતે તો ગુણાકાર કરીએ છીએ પણ આ રીતે કઈ રીતે કરવાનો છે આપણે? તો પહેલા જે 64 છે તો 64 ના આપણે ભાગ પાડવાના। 64 એટલે 60 + 4 લખાય। તો અહીં આપણે લખ્યા છે 60 + 4, પછી છે 13, તો અહીં આપણે 13 છે તો 13 ના આપણે કઈ રીતે લખી શકીએ છીએ 10 + 3। તો આપણે બે રીતે આ રીતે લખ્યા પછી આપણે જે 60 અને 4 છે એને આપણે ઉપર મૂકેલા છે, 60 અને 4, પછી 10 અને 3 ઊભા મૂકેલા છે, પછી આપણે ગુણાકાર કરેલો છે। તો 60 નો પહેલા 10 જોડે ગુણાકાર કરીએ તો 100 મળશે, પછી એ 10 નો આપણે 4 જોડે ગુણાકાર કરવાનો છે તો કેટલા મળે આપણને 40, પછી 3 નો આપણે 60 સાથે ગુણાકાર કર્યો તો આપણને કેટલા મળ્યા 180, 3 નો આપણે 4 સાથે ગુણાકાર કરવાનો છે એટલે આપણને કેટલા મળ્યા 12। એના પછી શું કરવાનું છે કે આ જે 600, 180, 40 અને 12 છે એ બધાનો આપણે સરવાળો કરવાનો છે। તો એ બધાનો સરવાળો કર્યા પછી આપણને કેટલા મળે છે 832। 832 જે છે એ આપણો જવાબ છે। આને આપણે સાદી રીતે પણ ગુણાકાર કરીશું તો પણ આપણને જવાબ આ જ મળશે, પણ અહીંયા આપણને કીધું છે ઉદાહરણ મુજબ ગુણાકાર કરો, તો આપણે ઉદાહરણ પ્રમાણે આ રીતે ગુણાકાર શીખવાનો છે। આને આપણે બોક્સની રીત પણ કહીએ છીએ કે બોક્સની રીતે ગુણાકાર કરો। હવે આપણે પહેલો દાખલો જોઈએ, એની અંદર 72 ગુણ્યા 19। તો હવે અહીંયા આપણે 72 ગુણ્યા જે 19 છે એને આપણે કઈ રીતે લખીશું? 72 એટલે 70 + 2, પછી છે 19, તો 19 બરાબર 10 + 9। એટલે આપણે ટૂંકમાં પહેલા છે ને 0 આવે ને એવી રીતે એને વિભાજન કરી દેવાનું છે કે સૌથી પહેલા 0 આવી જવા જોઈએ, તો 70 માં 2 ઉમેરીએ, એવી રીતે 10 માં 9 ઉમેરીએ, એ પ્રમાણે। હવે આપણે આ બોક્સની રીતે ગુણાકારમાં લખીશું। પહેલા છે 70 + 2, એને આપણે સૌથી ઉપર લખીશું 70 અને અહીંયા આ રીતે 2, જગ્યા આ રીતે છોડવાની છે। પછી અહીંયા લખવાના 10 અને અહીંયા 9। હવે આપણે 70 નો 10 જોડે ગુણાકાર કરીશું, 70 ગુણ્યા 10 આ રીતે। હવે 70 ગુણ્યા 10 કરીએ એટલે 7 પહેલા તો લખી દેવાના, પછી એની ઉપર આ જે 1 અને આ 2 આ બંને શૂન્ય એની ઉપર મૂકી દેવાના છે। પછી એ જ 10 નો આપણે 8, 10 નો 2 જોડે ગુણાકાર કરવાનો, 10 ગુણ્યા 2 એટલે કેટલા આવશે 20। 9 નો 70 સાથે ગુણાકાર, 70 ગુણ્યા 9 એ જો આપણને આ 0 તો પહેલા મૂકી દેવાના છે, પછી 9 સીધા કરી દેવાના છે, 63 એટલે કેટલા મળ્યા 730। પછી આ 9 નો 2 ની સાથે ગુણાકાર, કેટલા મળશે 18। પછી આ જવાબો મળ્યા છે એ બધાનો આપણે સરવાળો કરવાનો, 700 + 630 + 20 + 18। સરવાળો કરતી વખતે અંકો વ્યવસ્થિત લખવાના છે, એકમની નીચે એકમ, દશકની નીચે દશક, ને તો સરવાળો કરવામાં ભૂલ પડે છે। હવે અહીંયા પહેલામાં શું આવશે 8, 3 + 2 5 અને 1 6, 7 અને 6 13, શું જવાબ મળ્યો આપણને 1368। તે જ પ્રમાણે જોઈએ આપણે 85 ગુણ્યા 26। તો 85 ને આપણે પહેલા કઈ રીતે લખવાના છે 80 + 5 એટલે 85 થશે। 26 એને કઈ રીતે લખીશું 20 + 6,
તો હવે ઉપરની બાજુએ કેટલા લખવાના આપણે? 80 અને 5. અને અહીંયા કેટલા લખવાના છે? 20 અને અહીંયા 6. આ રીતે આમ બોક્સ બનાવી દેવાનું છે આપણે. પછી શું કરવાનું? 80 ગુણ્યા 20. 80 ગુણ્યા 20 કરીશું તો 8 દુ 16. એની ઉપર આ 1 અને આ 2 0. પછી 80 નો 6 સાથે ગુણાકાર. 8 6 48. ની ઉપર 1 0. પછી 20 નો 5 સાથે ગુણાકાર. 20 પંચા 100. 5 નો 6 સાથે ગુણાકાર. 5 6 30. હવે આ જે જવાબો છે એ બધાનો સરવાળો 1600 વત્તા 480 વત્તા 100 વત્તા 30. 0 8 અને 3 11 ના 1 વધી પડી 1. 6 ને 1 7 ને 1 8. 8 અને 4 12 ના 2 વધી પડી 1. 1 અને 1 2. જવાબ કેટલો મળ્યો આપણને? 2210. આગળ છે 93 વત્તા 67. તો 93 વત્તા 67 ને આપણે કઈ રીતે લખીશું? 93 ને લખીશું 90 વત્તા 3. સોરી, 93 ગુણ્યા 37 છે એટલે 93 ને આપણે કઈ રીતે લખીશું? 90 વત્તા 3. પછી છે 37 એટલે 30 વત્તા 7. હવે આપણે 90 અને અહીંયા 3. પછી 30 અને 7. 90 ગુણ્યા 30. 90 ગુણ્યા 30. 9 તરી 27. 27 ની ઉપર 2 0. પછી 90 ગુણ્યા 7. એટલે કેટલા આવશે? 65 ની ઉપર 1 0. પછી 30 નો 3 નો 30 સાથેનો ગુણાકાર. કેટલા આવશે? 90. પછી 3 નો 7 સાથેનો ગુણાકાર. કેટલા આવશે? 21. પછી બધાનો સરવાળો 2700 વત્તા 630 વત્તા 90 અને 21. 1 9 ને 3 12. 12 2 14 ના 4 વધી પડી 1. 7 ને 1 8 અને 6 14 ના 4 વધી પડી 1. 2 અને 1 3. શું મળ્યો જવાબ? 3441. આગળ જોઈએ 46 ગુણ્યા 48. 46 એટલે શું લખાશે? 40 વત્તા 6. 48 એટલે શું લખાશે? 40 વત્તા 8. અહીંયા આપણે લખીશું 40 અને 6. પછી આડા 40 અને 8. 40 નો 40 સાથે ગુણાકાર.
4 અને 4 નો ગુણાકાર કેટલો થશે 16 અને આ બે 0 આ પહેલો 0 અને આ બીજો 0 એ એમની ઉપર મૂકી દેવાના પછી 6 નો 40 સાથેનો ગુણાકાર આ 6 નો આ 40 સાથે ગુણાકાર કરવાનો છે 6 ચોક 24 ની ઉપર એક 0 40 નો 8 સાથેનો ગુણાકાર 8 ચોક 32 ની ઉપર એક 0 6 નો 8 સાથેનો ગુણાકાર કેટલા આવશે 48 હવે બધાનો સરવાળો 1600 320 240 અને 48 1600 320 240 અને 48 8 4 અને 4 8 8 અને 2 10 ના 0 વધી પડી 1 6 અને 3 9 ને 1 10 10 અને 2 12 ના 2 વધી પડી 1 1 અને 1 2 2208 આપણો જવાબ 33 ગુણ્યા 69 33 એટલે શું લખશે 30 વત્તા 3 69 એટલે 60 વત્તા 9 30 અને અહીંયા 3 60 અને 9 30 ગુણ્યા 60 30 ગુણ્યા 60 એટલે 6 તરી 18 એની ઉપર 2 0 પછી છે 60 ગુણ્યા 3 કે 3 ગુણ્યા 60 એક જ વસ્તુ છે 6 તરી 18 ની ઉપર 1 0 30 ગુણ્યા 9 9 તરી 27 ની ઉપર 1 0 3 ગુણ્યા 9 9 તરી 27 પછી બધાનો સરવાળો 1800 વત્તા 270 વત્તા 180 વત્તા 27 7 બરાબર 8 અને 2 10 10 અને 7 17 નો 7 વધી પડી 1 8 અને 2 10 10 ને 1 11 ને 1 12 ના 2 વધી પડી 1 1 અને 1 2 જવાબ શું આવશે આપણો 2277